નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. મદ્રાસ હાઈકોર્ટે દીપમ વિવાદની સુનાવણી હાથ ધરી 5 લોકોને પ્રતિકાત્મક પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે આદેશનું પાલન ન કરવા બદલ કલેક્ટરને આપ્યો ઠપકો. તો દેશમાં રમતગમતમાં ડોપિંગના કેસો વધી રહ્યા હોવાના અહેવાલ છે. NMC દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ડોક્ટરોને પ્રિસ્ક્રિપ્શન અંગે સલાહ પણ આપવામાં આવી છે. સોનિયા ગાંધીએ ખામેનીના મૃત્યુ પર સરકારના મૌનની ટીકા કરી છે. તેને તટસ્થતા નહીં અને વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. PM મોદીની ઇઝરાયલ મુલાકાત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તો લંડન મુંબઈ બિઝનેસ ક્લાસનું ભાડું હવે 9 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મધ્ય પૂર્વ યુદ્ધને કારણે 700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી. સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરાયું, જેમાં જૂના નિર્ણયને પડકારવામાં આવ્યો. TDBએ 2018ના નિર્ણયને પડકાર્યો હોવાના અહેવાલ છે. ઈરાનના કમાન્ડ સેન્ટર પર ઇઝરાયલનો હુમલો. તહેરાનના આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા. હિઝબુલ્લાહના TV ચેનલ પર પણ ઇઝરાયલનો હુમલો. ઈરાન પર થયેલા હુમલાઓ વચ્ચે હૃદયદ્રાવક તસવીરો સામે આવી. હુમલામાં 160 બાળકીઓના મોત બાદ આજે તેમની અંતિમ યાત્રા નીકળી. ઈરાનમાં અત્યાર સુધીમાં 742 લોકોના મોતના અહેવાલ. રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા. નીતિન નવીનને બિહારથી રાજ્યસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર જાહેર. નવીન સહિત 9 નામ જાહેર કરાયા. તો તહેવાર ટાણે RMCની સ્પેશિયલ ડ્રાઈવ. ખજૂર ધાણીનું વેચાણ કરતી પેઢીઓને ત્યાં તપાસ. 20 નમૂના લઈ તપાસ અર્થે મોકલાયા. અને દ્વારકાધીશ મંદિરમાં શ્વેત વસ્ત્રો અને અબીલ ગુલાલની છોડો વચ્ચે ઉજવાયો ફૂલડોલ ઉત્સવ. દેશ વિદેશના ભક્તો કૃષ્ણ ભક્તિમાં રંગે રંગાયા. આખું મંદિર શ્રી કૃષ્ણ સાથે ધૂળેટીની ઉજવણીમાં ઓળઘોળ.